વહાલા હરિભક્તો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે ટોપિક ચાલે છે વાત વડતાલની. છઠ્ઠો ક્રમાંક આવ્યા છીએ. ગઢપુરથી મહારાજ વૃત્તાલય હરિનવમીનો સમયો કરવા નીકળ્યા. રસ્તામાં ફરતા ફરતા મહારાજ કાલે જેતલપુર થઈ અને વડતાલ પધારી ગયા છે. હવે વડતાલની વાત જોઈએ. આવ્યો સમયો નવમીનો, આવ્યા એ સમય સંઘ અપાર, આનંદથી ઉત્સવ કર્યો ને વળતો તે જય જયકાર. નાવા ધારું સરે જવા કાજે, પૂર ઈચ્છા કરી મહારાજે. અતિ સારી સજી સવારી, ચાલ્યા ધારું સરે ગિરિધારી. ચાલ્યા ધારું સરે ગિરિધારી. ધારુસર મહારાજ સ્નાન કરવા માટે સવારી લઈ ને પધારે છે. હા, સવારી સાથે. હવે ધારુસર વડતાલમાં ક્યાં આવ્યું હોય છે એ પાછો મોટો પ્રશ્ન થાય. આપણે તો ગોમતી તળાવની વાત સાંભળી, ધારુ તળાવ, ઓલા ટાડન તળાવની વાત સાંભળી, પછી ધના તળાવની વાત સાંભળી. પણ આ ધારુ તળાવ એ ક્યાંય છે? બરાબર, તો એ છે ધારુ તળાવ. તમે પણ એમાં સ્નાન કર્યું હોય છે. ગોમતી તળાવ, જે વડતાલમાં મંદિર પ્રતિષ્ઠા થઈ તે પહેલા ગોમતી તળાવનું નામ હતું ધારુ તળાવ. મંદિર સ્થાપન થઈ ગયું ત્યાર પછી એમાં ગોમતીજી દ્વારકાથી આવ્યા પધરાવ્યા, બરાબર, પછી એનું નામ પડ્યું ગોમતી તળાવ. એની પેલા હતું ધારુ તળાવ. બીજું નામ છે એનું ગામનું તળાવ. હા, તો મહારાજ હજી મંદિર તો થયું નથી. હજી તો આપણે મંદિરની પ્રતિષ્ઠા બધી બાકી છે. આખી જેની લીલા છે એ આપણે પહેલેથી એકથી સ્ટાર્ટ કર્યું છે, બરાબર. એટલે આ 200 વર્ષનો જે 20 શતાબ્દી મહોત્સવ ઉજવાયો એના અનુસંધાને હવે આપણે આ એની પ્રસાદી કહેવાય ને, પ્રસાદી, હા, એ રૂપે આપણે વાત વડતાલની જોવા નીકળ્યા છીએ. મંદિર કેવી રીતે થયું, કે કેટલો સમય થયો, એ બધી વાત વિગતે આવશે. તો અત્યારે મંદિરનું કામ તો ચાલુ થઈ ગયેલું, બરાબર. હા, મંદિર આપણે શું કહેવાય, અમદાવાદનું મંદિર થયું. પછી મહારાજે ત્યાં કોલ આપ્યો હતો વડતાલના ભક્તોને કે અમે વડતાલમાં આવું મંદિર કરશું. એટલે એની તૈયારીમાં હજી આ હાલે છે. ખાતમુહૂર્ત થાય અને બધી વિધિ હજી આ મંદિર થાય એ હજી કથા બધી આવશે. એટલે અત્યારે વાત વડતાલની ચાલે છે. તેમાં હરિનવમીનો સમયો આવ્યો છે. મહારાજ સવારી સજી અને ધારુ તળાવે સ્નાન કરવા પધારે છે. એ ધારુ જો શું કીધું આવ્યું કે અતિ સારી સજી સવારી, ચાલ્યા ધારુ સરે ગિરિધારી. એ પ્રસંગનું કીર્તન છે પ્રેમાનંદ સ્વામીનું કે સવારે ગોમતી ગયા ભગવાન, રટે 3 લોક નારાયણ નામ. સવારે ગોમતી ગયા ભગવાન. કે આજ રામ નવમી જનનો હિલોલ,
સતસંગી સર્વે કરે છે કિલોલ ગાન તાન ઉત્સવ જાંજ જકોળ સવારે ગોમતી ગયા ભગવાન. આ લીલાની વાત છે. કરી સ્નાન દીધા બહુ દાન સભા પાડે સજી ભગવાન. સ્નાન કરી અને ભિક્ષુકોને બ્રાહ્મણોને મહારાજે દાન દીધા અને પછી તળાવની પાડે મહારાજ સભા ભરીને બિરાજમાન થયા છે. જहाँ બેઠક છે ભલી આજ બિરાજા તहाँ શ્રી મહારાજ. હવે એક જેટ વડતાલ ગોમતી તળાવ છે એનો પૂર્વ કિનારો. અત્યારે બાળકોને હરવા ફરવાનો જે બગીચો કહેવાય ને, એન્જોય પાર્ક કે ને એવું, ત્યાં એમાં આજે છત્રી છે રોડના કાંઠા તરફ. એન્જોય પાર્ક છે, હિંડોળા હિંચકા જુદું જુદું ઘણી ફરતા હોય છે, બધું ફરી જતું હોય છે. એટલે અત્યારે રોડ જે છે ગોમતી તળાવ જવાની બાજુમાં, એ રોડથી આપણે મંદિરથી નીકળી ગોમતી તળાવ જતા હોય એટલે આપણા જમણા હાથ તરફ એ ત્યાં છત્રી આજે હાલમાં છે. હા, હવે આગળ પાસે બેઠા બિરાજા શ્રીજી મહારાજ. એક પાસે બેઠા સહુ સંત બીજે હરિજન બેઠા અનંત. જ્ઞાન વૈરાગ્ય સંબંધી વાત લાગા કરવા શ્રીજી સાક્ષાત. ભગવાન વાત કરે આ જ વાત હોય શાસ્ત્રોક્ત પ્રમાણે, શાસ્ત્ર વિધિ પ્રમાણે, બરાબર ને. અત્યારે મારે વાત કરવી હોય કે કોઈ પણ વક્તાને વાત કરવી હોય તો એમ કે મહારાજે જ્યાં લીલા આવડ્યા કરી તેથી તો મહારાજ લીલા કરતા હતા, એટલે મહારાજે જે વાત કરી એ વાત અત્યારે આપણે કરવાની હોય. તેથી તો લીલા કોઈ વાતો બની નહોતી, તેથી તો શાસ્ત્ર પ્રમાણે વાત કરવાની. ત્યાગ, વૈરાગ, ભક્તિ, ધર્મ, જ્ઞાન એ બધી. હા, અત્યારે તો આપણે કેમ કે ગોપાલ સામે લીલા કરી, બ્રહ્માંશીમાં લીલા કરી, ગુણાતીતાન સામે કર્યું, પર્વતભાઈનું આ ચરિત્ર છે, બીજા ભક્તોના ચરિત્ર છે, જીવબા લાડુબાના ચરિત્રો છે, એ વાતો અત્યારે કરીએ આપણે. પણ તેથી તો બધા ભેગા હતા ભક્તો જ બધા આ ચરિત્રો જે કર્યા હોય, ન કર્યા હોય, જે પ્રસિદ્ધ થયા હોય, ન થયા હોય બધી. એટલે તેથી તો ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, ત્યાગ, વૈરાગના છઠ્ઠા બધી એ જાકમ જોડ બધી કથા વાર્તો થતી હો. હા, એટલે મહારાજે જ્ઞાન અને વૈરાગની વાતો કરી હો. આવ્યો વાંદરો એક તે ટાણે ઠેકી જાડે ચૈરો તે ઠેકાણે. ત્યાં વાંદરા તો હો વાંદરા તો બાપા હા હા, ચરોતરમાં તો વાંદરા એટલે ચરોતર એટલે વાંદરાનું ઘર કહેવાય. હા, ત્યાં વાંદરો હોપ હોપ કરતો આવ્યો આવ્યો વાંદરો એ ટાણે ઠેકી જાડે ઠેકડો મારી ઝાડ ઉપર ચડી ગયો. કાઠીઓ તેનું જોઈ વદન બોલવા લાગા મર્મ વચન. કાઠી ભક્તો હતા ને કંઈક મર્મ વચન બોલ્યા. શું મર્મ વચન બોલ્યા આગળ વાત આવશે. મર્મ વચનની વાત આગળ આવશે. રામચંદ્ર પાસે હનુમાન નળ નીલ હશે આસમાન. પણ રાક્ષસ સાથે તે વાર લડ્યા હાથે ધરી હથિયાર. રામચંદ્ર ભગવાન પાસે હનુમાન, નર, નીલ આ બધા વાંદરો હતા, બરાબર. પણ તેને હાથમાં હથિયાર ધારણ કરી અને રાક્ષસો સામે કેવી રીતે લડાય છે આ મર્મ વચન આ ભક્તોએ કર્યા. હાથમાં હથિયાર લઈને કેવી રીતે લડાય છે રાક્ષસની સાથે એમ. હા, એ બધું જોવું હતું મારી ભક્તોને, બરાબર. મહારાજ બધું બતાવશે આગળ જુઓ. હશે આવા કે તે હશે કેવા જેને જીતા ઇન્દ્રજીત જેવા. ઇન્દ્રજીતે જીતી લીધો આ વાંદરો એ, આ વાનર સેનાએ. તો એ કેવાય છે. પછી શ્રીજીને પૂછી તે વાત ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત. બધા મનોમન આવી રીતે બધા વિચાર કરતા હતા. પછી ચાલો આપણે મહારાજને પૂછીએ. પછી મહારાજને પૂછ્યું, મહારાજ આ કેમ થયું છે એ કે. પછી મહારાજ જવાબ દે છે.
હતા વાનર જાતે તો આવા, થયા સમર્થ તે યુદ્ધે જાવા, એ તો ઈશ્વર ઈચ્છાથી જાણો, બળ પૂરણ પાયમાં પ્રમાણો, કહે કાઠીઓ આને બોલાવો, ક્રિયા કાંઈ તે પાસે કરાવો. હા, મહારાજ કે ભગવાનની ઈચ્છાથી બળવાન થયા હતા કે, તો કાઠી દરબારો કે બધા ભક્તો હતા ને કે મહારાજ આને બોલાવો ને કે ક્રિયા એની પાસે કંઈ કરાવો ને કે આપણે અમે જોઈ તો ખરા કે પ્રેક્ટિકલ માની છે મહારાજ, અમે કે વાતો મને ખાલી કે હા કંઈક ક્રિયા કરાવો. અમને તો તે વાત મનાય, નહીં તો મન સંશય થાય. અમને તો નકર સંશય થાય, એમાં કાંઈક વાત મનાય ખરી, પ્રેક્ટિકલ કરી બતાવો તો, નકર તો મનમાં સંશય થયા કરે કે. મહારાજ છે ને ભક્તોના મનોરથ બધા પૂરા કરે. હા, જો મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ કે સંકલ્પ ન કરો એ તમારી ખોટ, અને પૂરા હું ન કરું તો મારી ખોટ. હા, આવું હાલતું આજે એમ છે, પણ જોજો જો વિચારીને સંકલ્પ કરજો. હા, એક વખત તમારો સંકલ્પ થઈ ગયો ભગવાન પૂરો કરશે, ધ્યાન રાખજો. પછી વિચાર કરીને સંકલ્પ કરજો કેવો કરવો કેવો ન કરવો. એ માટે નેગેટિવ તો કોઈ દી કઈ વિચારમાં લાવતા જ નહીં, ખોટી વાતમાં તો ક્યારેય આવશો જ નહીં. હા, સારું સારું વિચારો, મોટું મોટું વિચારો. હા, સારું સારું વિચારો, મોટું મોટું વિચારો, અને બીજાનું ભલું થાય એવું વિચારો, બીજાનું સારું થાય એવું વિચારો. હા, તમે કહો કે મેં અત્યારે વિચાર્યું કેમ ન થાય, એમ તેમ તરત ન થાય. એની પ્રોસેસ બધું ચાલુ થઈ ગઈ હોય, એ પ્રોસેસ પૂરું થાય ને એટલે તરત સારું એ થઈ જ જાય. હા, તમે જોજો તો ખરા. હા, હજી વાર છે, તમે જોજો તો ખરા. હા, શું સંકલ્પ કામ કરે છે એ બધું જ તમને બતાવશું. હજી વાર છે, થોડીક વાર છે, જવા દો, જવા દો, સમય જવા દો, પછી તમને કહીશું અમે. હા, આ વાત તો વારંવાર આવશે કથામાં, અવારનવાર આવશે. સંકલ્પ શું તાકાત, સંકલ્પની તાકાત શું છે, અને ભગવાન કેવા સંકલ્પ પૂરા કરે છે એ જોજો. હા, હવે આગળ ચાલો. કહે કાઠીઓ આને બોલાવો, ક્રિયા કાંઈ તે પાસે કરાવો, અમને તો તે વાત મનાય, નહીં તો મન સંશય થાય. એવું સાંભળીએ સમે હરી, સમસા આંગળી તણી કરી. સારો કેલો આંગળીથી. તેથી વાંદરો ઉતર્યો હેઠો, સભામાં હરી સન્મુખ બેઠો, માળા આપી તેને કૃપા નાથે, લઈ ફેરવા લાગ્યો હાથે. લ્યો, આવ્યો ઈશારો કર્યો આંગળીથી, તરત હુપ હુપ કરતો, બે હુપ કર્યું ને તો ત્રીજે હુપે તો મહારાજ પાસે આવીને બેસી ગયો. હા, મેં આવીને બેસી ગયો, આમ ચારે બાજુ આમ આમ જોયા કરે, ચક્કર વખત જોયા કરે. હા, મહારાજે તરત માળા આપ્યો. માળા આપીને તો તરત મીનો ફેરવવા, બોલો, લઈ ફેરવા લાગ્યો તે હાથે, માળા આપી તેને કૃપા, વળી રામ કથાની ચોપાઈ, બોલવા લાગ્યો તે ગાઈ ગાઈ. પછી મારે કે રામ કથાની ચોપાઈ બોલો. રઘુકુલ રે તે સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલિયા. ચોપાઈ બોલો વાંદરો, બોલો. હા, બોલો. આપણે તો ચોપાઈ કરવી તો કંઠે કરવી તો કેટલી વાર લાગે, ટાઈમ લાગે. આને તો ઓન ધ સ્પોટ મારા ઈશારો કે બોલો, ચોપાઈ બોલો, બેનો બોલવા. હા, અને ચોપાઈ બોલો એટલું જ નહીં, આખી રામ કથા એને કહી દીધી વાંદરાએ. હે, વાંદરાએ આખી રામ કથા કીધી હો. હા, આદો રામ તપોવનાભિગમનમ, હત્વા મૃગમ કાંચનમ, વૈદેહી હરણમ જટાયુ મરણમ, સુગ્રીવ સંભાષણમ, વાલી નિગ્રહમ સમુદ્ર તરણમ, લંકાપુરી દાહનમ,
પચ્ચાદ્રાવણ કુંભકર્ણનમ ચૈતદ્ધિરામાયણ બોલ્યો વાંદરો બોલી ગયો આખી રામાયણ ઇન શોર્ટ. હા, ટૂંકમાં બોલો. ભગવાન પાસે બધું થાય. સુણી રાજી થયા જન સહુ વળી અચરજ પામ્યા બહુ કહે કાઠી સુણો મહારાજ લઘુ દેહ દિશે એનો આજ. હાવ નાનો દેહ છે આ બધું મોટું કામ કેમ કર્યું? પ્રૌઢ પર્વત કેમ ઉપાડ્યો મોટો સંશય એ મટાડો. આનું શરીર થાવ નાનું છે અને મોટા મોટા પર્વત કેમ ઉપાડ્યા છે એ સંશય થાય એ સંશય દૂર કરો કે. પછી શ્રી હરિએ જોયું સામું વૃદ્ધિ વાનર નૂતન પામ્યું જોતા એવું દીઠું સહુ સાથે જાણે પર્વત લીધા છે હાથે. કપી આકાશ માર્ગે ચાલ્યો ગયો ક્યાં તે તો કોઈ ન ભાડ્યો. આકાશ માર્ગો મોટો પર્વત લઈને વાનર જાય છે. આમો આ ગયો માથે પડે નહીં કે આ તો હરટ નીકળી ગયો આગળ. ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો કાંઈ ખબર ન પડે પણ માથે બધે જોયો ખરો. હા, આકાશ માર્ગે ચાલ્યો ગયો ક્યાં તે તો કોઈએ ન ધાડ્યો. જન સૌ થયા વિસ્મિત ત્યાંય જાણ્યો ઈશ્વરનો મહિમાય. વકાવાણી કાઠીઓએ ત્યાં ઉચ્ચારી પ્રભુ અકળિત માયા તમારી. કાઠી બોલ્યા કે પ્રભુ તમારી માયા કોઈ પાર ન પામી શકે, અકળિત તમારી માયા છે. આવી રીતે ભગવાને વડતાલમાં એ ધારુ તળાવે લીલા કરી ભક્તોને આનંદ કરી દીધો. જય સ્વામિનારાયણ.